પ્રકરણ 11 જામફળ અને જલેબી. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તામાં લેખકના બાળપણના કિસ્સાઓની વાત કરી છે, જેમાં વર્ષો પહેલાંનું મહારાષ્ટ્રનું ગ્રામજીવન સુંદર રીતે નિરૂપાયું છે. લેખક બાળદત્તુ, કેશુ, ગોંદુ અને લાડુ બહેનના પાત્રોનું નિરૂપણ છે. અહીં શાળાનો પ્રસંગ, જામફળ અને જલેબી ખાવાનો પ્રસંગ રમૂજ ઉત્પન્ન કરે છે. સતારાથી અમે ઘણીવાર શાહપુર આવતા. શાહપુર અને બેલગામ લગભગ એક જ છે. શાહપુર અમારું મોસાળ. એ દિવસોમાં રેલવે ન હતી, એટલે મુસાફરી બળદગાડીમાં થતી. અમે એકવાર બળદગાડીમાં બેસીને સતારાથી શાહપુર આવેલા તેનું સ્મરણ હજી છે. અમે અમારા વચલા ભાઈ વિષ્ણુના લગ્ન પ્રસંગે જતા હતા. વાટમાં એક સુંદર પથરાના પુલ તળે નદી કાંઠે ઉતર્યા હતા. પિતાશ્રી સાથે ન હતા. ગાડાની મુસાફરીમાં વખત ઘણો જાય અને એમને એટલી રજા મળે એમ ન હતું, એટલે તેઓ પાછળથી ટપાલના ટાંગામાં આવવાના હતા. મારા ભાઈએ નદીને કાંઠે 3 પથરા ગોઠવી મંગાડો માંડી રસોઈ બનાવવાની તૈયારી કરી. એટલામાં બાએ કહ્યું, અહીં રસોઈ ન થાય, ચાલો આગળ જઈએ. આવો મજાનો પુલ, મીઠી છાયા, ભૂખનો વખત, એવે સમયે બાએ કૂચ કરવાનો હુકમ કેમ આપ્યો હશે? એની કોઈને સમજણ ન પડી. બાએ કહ્યું, નદીનું પાણી બધું પરપોટાવાળું છે. જોયું તો સાચે જ પાણી ધીમે ધીમે વહે છે અને એના ઉપર ગંદા ફીણ અને પરપોટા ખૂબ છે. મેં દલીલ કરી, પણ માહિલું પાણી તો સારું છે ને? બાએ કહ્યું, ના, પણ નદી અપવિત્ર છે. શાસ્ત્રમાં કહ્યું છે કે નદીમાં આવા પરપોટા હોય ત્યારે એ પાણીને અડાય પણ નહીં. શાહપુર આવ્યા ત્યાં તો નવી જ દુનિયા. જમીન બધી લાલ લાલ. પહેલે દિવસે મેં કેટલાક લાલ કાંકરા ભેગા કર્યા. મારા મામાની દીકરી મારી સાથે બોલે તે ભાષા હું બરાબર ન સમજું. મારી ભાષા મરાઠી, એમની કોકણી. બધું જંગલી જંગલી જેવું લાગે. લાડુ બહેન મને કહે, ચાલ આપણે મોડકા એટલે ઠૂઠા માસ્તરની નિશાળે ભણવા જઈએ. મોડકા માસ્તર એક વિચિત્ર વ્યક્તિ હતા. કદમાં ઠીંગણા, સ્વભાવે ઉગ્ર અને બંને હાથે ઠૂઠા, પણ ભણાવવામાં એક્કા. એમને ત્યાં ચોકમાં છોકરાઓ હારબંધ બેસતા. મોડકા માસ્તર દરેક છોકરા આગળ વારાફરતી આવીને બેસે. પગમાં પેન ઝાલી સ્લેટ ઉપર સુરેખ અક્ષરે લખી આપે અને કહે, ઘૂંટ. કાગળ પણ જમીન પર રાખી કલમ પગના અંગૂઠા અને પાસેની આંગળી વચ્ચે પકડી એવા તો સરસ અક્ષરે ઝપાટાબંધ લખતા કે જાણે આજકાલના રિપોર્ટર. ચાંદવડેકર માસ્તરનો અનુભવ તાજો જ હતો, પણ મોડકા માસ્તરને જોયા પછી મનમાં વિચાર આવ્યો, અહીં તો આપણે સલામત છીએ. જ્યાં હાથ જ નથી ત્યાં સોટીનો ભો શો? પણ મારો આનંદ ઝાઝો વખત ટક્યો નહીં. હું જરા આમ તેમ જોતો હતો તેવામાં મોડકા માસ્તરે આવીને મારી જાંઘ પર પગ વતી એવી ચૂંટી ખણી કે હું ચીસ પાડીને નિશાળમાંથી નાસી જ ગયો. બીજા દિવસે આપણે નિશાળે જવાની સાફ ના પાડી. મેં વિચાર કર્યો કે અહીં ક્યાં બાબા છે, તે મને ડરાવીને નિશાળે મોકલશે. પણ મારા દુર્ભાગ્યે બાબાનું કામ મારી મોટી મામીએ કર્યું. મને ઉપાડીને કેડે બેસાડીને મને નિશાળે લઈ ગઈ. રસ્તામાં જ મેં મનસલો કર્યો કે આજે હાર્યા તો નિશાળની બલા હંમેશા માટે કપાડે, અથવા સાચું કહું તો જાંઘે ચોંટવાની. એટલે નિશાળને બારણે મામી મને જમીન પર મૂકે એટલી જ વાર. બંને પગનો પૂરો ઉપયોગ કરી શેરીનો બીજો છેડો મેં સાધ્યો. મામીનું શરીર કંઈ હળવું ન હતું કે મારી પાછળ પડીને મને પકડી શકે. અંતે મારો વિજય થયો અને શાહપુરમાં હોઉં ત્યાં સુધી નિશાળે ન જવાની મને છૂટ મળી. મારે લીધે લાડુ બહેન પણ ઘરમાં જ રહેવા લાગી અને અમે લોકવાર્તાઓની ઉજાણી શરૂ કરી. બેડગુંદી અમારું મૂળ ગામડું. શાહપુરથી લગભગ 8 માઇલ એટલે કે લગભગ 12 થી 13 કિલોમીટર પર તે આવેલું છે. 2 મજાની ટેકરીની તળે એક બાજુ પર પથરાયેલું છે. અમે એકવાર બેડગુંદી જોવા ગયા અને મામાને ત્યાં રહ્યા. પહેલે દિવસે મામા સાથે ગ્રામ જોશીને ત્યાં સહેજ ગયા હતા. ત્યાં ગયા કે તરત જ તેમની ઝૂંપડીના નીચા છાપરાની વડી પકડીને આપણે તો હિંચકા ખાવા માંડ્યા.
ગામડાનું છાપરું એ કંઈ એવા અટકચાળા ખમે? એણે તરત જ કરડડ કરડડ અવાજ કરી મારી સામે ફરિયાદ કરી. બધા મારા પર ચીડાયા. મને ત્યાંથી યુક્તિથી હાંકી કાઢવા ખાતર મારી નાની મામીએ કહ્યું, અમારી આ નાની યેસુને લઈ ઘેર જા. એને ખૂબ સાચવજે હો. રસ્તામાં ઠોકર ખાઈને બંને પડતા નહીં. વીરો બહેનીને લઈને ચાલ્યો તો ખરો, પણ મામાનું ઘર કેટલે તે યાદ ન રહ્યું. બહેનનો હાથ ઝાલીને ચાલ ચાલ કર્યા જ કર્યું. ગામની સામેની બાજુની ભાગોળ આવી તો પણ અમે ચાલ્યા જતા હતા. આખરે એક ડોશીમાએ અમને જોઈને કહ્યું, આ કોના છોકરા છે? ક્યાં જાય છે? મારી આગળ આવીને મને પૂછે, બાળ, તું કોણા ચા? એટલે કે બેટા તું કોનો દીકરો? હું રસ્તો ભૂલી ગયો છું અને મારો પત્તો મેળવવા આ ડોશીમાં મને પૂછે છે એટલું એ મારા ધ્યાનમાં ન આવ્યું. મેં તરત જ જવાબ વાળ્યો, મી આઈ ચા, એટલે કે હું મારી માનો. રસ્તા પરના બધા લોકો હસવા લાગ્યા. મારો જવાબ કંઈ એટલો બાઘાઈ ભરેલો ન હતો. અમારા ઘરમાં સગા વહાલામાંથી કેટલાય ડોશીમાં આવીને અમારો પક્ષપાત મા તરફ છે કે પિતા તરફ તે જાણવા સવાલો પૂછતા કે બેટા તું કોનો? પછી તે દિવસથી લહેર પ્રમાણે અમે કહી દેતા, બાનો અથવા બાપાનો. મને થયું કે ડોશીમાં પણ એ ભાવે લાડ લડાવવા પૂછે છે, એટલે મેં મારો સ્પષ્ટ જવાબ આપી દીધો હતો. ડોશીમાએ યેસુ ભણી વળીને પૂછ્યું અને દીકરી તું કોની? બહેની કંઈ વીરાને બેવફા નીવડે? એણે તરત જ કહ્યું, મી નાનાજી. એ પોતાના પિતાને નાના કહેતી. અમારી પાસેથી આના કરતાં ઝાઝી હકીકત મળે એમ તો હતું જ નહીં. એટલે ડોશીમાએ કહ્યું, દીકરા, ચાલ મારી સાથે, હું તને ઘર ભેગો કરી દઉં. આ નથી તારા ઘરનો રસ્તો. અમે ડોશીમાની પાછળ પાછળ ચાલ્યા. રસ્તામાં પૂછપરછ કરતા કરતા ડોશીમા અમને મામાના ઘર સુધી લઈ આવ્યા. ત્યાંથી જ એ પાછા વળી જાત તો હું એનો ઉપકાર આ જન્મ ભૂલત નહીં. પણ ડોશીમાએ તો અમારા સવાલ જવાબનો રિપોર્ટ અક્ષરે અક્ષર મામાને આપી દીધો. બધા હસી પડ્યા. જ્યાં જ્યાં ત્યાં મારી ઠેકડી થવા લાગી. જે મને જુએ તે કહે, મી આઈચા. દત્તુ સાવ ભાગો છે. મામાને ઘેર બધાને ખાતરી થઈ ગઈ. પણ ઈશ્વર કૃપાથી બીજે જ દિવસે મારી લાયકી સિદ્ધ કરવાનો પ્રસંગ મને મળી આવ્યો. અમારી માસીના બગીચામાં જામફળ બહુ સારા પાકતા. અંદરથી પૂરેપૂરા લાલ હોવા છતાં ઝાઝા બિયા નહીં. માસીએ એક મોટો ટોપલો ભરીને મોટી મોટી નારંગી જેવડા જામફળ મોકલ્યા. નોકર ટોપલો જમીન પર મૂકે તે પહેલાં તો અમે બધા છોકરા ત્યાં પહોંચી ગયા અને એક એક જણે એક એક મોટું જામફળ હાથમાં લઈ લીધું. નાના બાળકો આખું જામફળ ખાઈ જાય તો માંદા પડે એવી બધાની માન્યતા. એટલે મારા મોટા ભાઈ અરણા અને વિષ્ણુ અમારી પાછળ દોડ્યા અને કહે, લાવો બધા જામફળ પાછા. છોકરીઓએ એક પછી એક પોતાના જામફળ પાછા આપી દીધા. પણ અમે છોકરાઓ તો બહાર વટ્યા રહ્યા. એટલે જ્યાં સુધી શ્વાસ ટકે ત્યાં સુધી શરણે ન જવાનો અમારો નિશ્ચય હતો. અમે પલાયન યુદ્ધ શરૂ કર્યું. અરણા અને વિષ્ણુ અમારી પૂંઠે પડ્યા. કેશુ, ગોંદુ વગેરે પલાયન યુદ્ધમાં પ્રવીણ હતા. કોઈ હાથમાં ન આવ્યું. હું સૌથી નાનો. મારું ગજું શું હોય? તરત જ અરણાએ મને પકડી પાડ્યો. પાછળથી આવી મારા 2 પડખા ઝાલીને મને એમણે અધ્ધર જ ઉપાડી લીધો. કેશુ ગોંદુએ હાહાકાર કર્યો. અને કેમ ન કરે? પોતાના પક્ષનો એક મહારથી, જો કે મહાપગી કહેવું જોઈએ, પડે એ કેમ સહ્યું જાય? અને જો મારું જામફળ છીનવી લેવામાં આવે તો પછી જામફળ ખાવામાં સ્વાદ કેમ આવે? એમનાથી મને કશી સહાય કરી શકાય એમ તો હતી નહીં. કેશુ કહે, ફેંકી દે તારું જામફળ મારા ભણી. પણ એને શી ખબર કે વિષ્ણુ પાછળથી આવીને ક્રિકેટના ક્ષેત્રપાળ એટલે કે ફિલ્ડરની પેઠે એની પાછળ જ આવીને ઊભો છે. હું ફેંકું કે તરત અધ્ધરથી જ ઝીલી લે. હવે શું કરવું? મારા હૃદયમાં એક ક્ષણે કેટલો વલોપાત થયો હતો. આજે હારી જાઉં તો આખી બેડગુંદીમાં મારી આબરૂ ન રહે. હજી ગઈકાલે જ આપણી ફજીતી ગવાઈ ગઈ છે. પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે,
દદામી બુદ્ધિ યોગમ તમ. એ પ્રમાણે મને યુક્તિ સૂઝી. મારા હાથ છૂટા હતા. મેં જામફળને એક મોટું બચકું ભર્યું અને અરણાને કહ્યું, હવે લો, આ એઠું જામફળ ખાવું હોય તો. એમણે મને જમીન પર મૂકી દીધો અને સાથે જ મારા હાથમાંથી જામફળ લેવા માટે હાથ લંબાવ્યો. મેં મનમાં અભેદ બુદ્ધિ રાખી. જામફળના જેટલા જ સ્વાદથી એમના પહોંચાને બચકું ભર્યું. એ ચીડાઈ એ પહેલાં જ કેશુ અને ગોંદુએ વિજય ધ્વનિ કર્યો. મારી બહાદુરીથી રાજી થઈ વિષ્ણુ પણ મારી કદર કરવા લાગ્યો. એટલે અરણાએ પણ હવે ચીડાવા કરતાં હસી પડવામાં જ ડહાપણ માન્યું. જામફળ નિરાંતે આરોગી લીધા પછી જમવાની ભૂખ ઓછી હતી. કેશુ કહે, જો આજે આપણે ઓછું જમ્યા તો ટીકાને પાત્ર જ થવાના. આપણે તો સિદ્ધ કરવું જોઈએ કે જામફળ ખાવા એ તો છોકરાઓ માટે રમત વાત છે. એટલે અમે પોતાની શાખ બેસાડવા ખાતર તે દિવસે રોજ કરતાં વધારે ખાધું. અમને કોઈને એ ન સૂઝ્યું કે સાચી શાખ તો માંદા ન પડવામાં છે. એટલે જામફળથી જે ન થાત તે આબરૂના આ ખોટા ખ્યાલથી થયું અને ગોંદુ ખરેખર બાંદો પડ્યો. બીજે દિવસે એકાંત સાધી મેં અને કેશુએ ગોંદુને ખૂબ ધિક્કાર્યો. તું સાચો વીરજ નથી. આબરૂ જાળવવા ખાઈએ તેમાં માંદા પડાતું હશે. 2 દિવસ પણ તારાથી રાહ ન જોવાઈ. 4 દાડા પછી ગોંદુ 2 લીલા મરચાં લઈ આવ્યો અને મને કહે, ચાલ દત્તુ, આમાંનું એક ખા જોઈએ. મેં કહ્યું, કેમ વારું? એ કહે, તને ખબર છે, આજે આબા એટલે કે નાના કહેતા હતા કે બાળપણમાં કષ્ટ વેઠશો તો મોટપણે સુખી થશો. નાનપણમાં કડવું ખાશો તો મોટપણે ગળ્યું મળશે. ચાલ, આપણે બંને આજથી મરચાં ખાઈએ એટલે મોટપણે આપણને પેંડા જલેબી મળશે. નાનાની વાત તો મારે ગળે ન ઉતરી, પણ ના પાડું તો કાયરમાં ખપું. એ બીકે ગોંદુની બાઘાઈનો હું ભોગ થઈ પડ્યો. અમે બંને જણાએ એક એક મરચું ખાધું. ગોંદુને એટલું તો સમાધાન હતું કે આના વ્યાજમાં મોટપણે ગળ્યું ખાવાનું મળશે. મારી પાસે તો એટલું સમાધાન પણ ન હતું. મારું તો શુદ્ધ નિષ્કામ કર્મ હતું. થોડા દિવસોમાં અમે પાછા શાહપુર ગયા. કોણ જાણે શાથી મારામાં અને ગોંદુમાં જેટલી નીતિ નિષ્ઠા હતી તેટલી કેશુમાં ન હતી. એ ગમે ત્યારે ગમે તે વસ્તુ એટલે કે બેશક ઘરની હોય તો જ ગમે તે રીતે ઉપાડી લાવતો. એના નીતિશાસ્ત્રમાં ચોરીની હદ પારકા ઘર સુધી જ ગણાતી. પોતાને ઘેર ગમે તે થઈ શકે. લગનગાળો આવ્યો. પિતાશ્રીએ કબાટમાં કંડીઓ ભરીને જલેબી રાખેલી હતી. બિલાડીને પણ ખબર પડે તે પહેલાં કેશુને એની ખબર પડી ગઈ. એણે એમાંથી 2-4 ગૂંચડા કાઢી લીધા. પણ વહાલા દત્તુ વગર ખવાય કેમ? મને એકાંતમાં બોલાવીને કહે, લે, આ જલેબી ખા. આ પહેલાં મેં કોઈ કાળે જલેબી જોઈ કે ખાધી ન હતી. સ્વાદ જાણ્યા વગર એનો આકાર કોઈને ગમે એવો તો નથી જ હોતો. એક કટકો મેં મોઢામાં નાખ્યો પણ એનો ખટમીઠો સ્વાદ મને ગમ્યો જ નહીં. મેં ખાવાની ના પાડી. પોતાની બહાદુરી એડે જતી જોઈને કેશુને મારા પર ચીડ ચડી. એણે મારો ગાલ પકડી જોરથી અમડાવ્યો અને કહ્યું, બુદ્ધુ, ખા ખા, નહીં તો મારતો બગ. મારની બીકે મેં જલેબી ખાધી અને કસાણું મોં કરી ત્યાંથી નીકળી ગયો. 4-5 દિવસ સુધી રોજ જલેબી ખાવાની આ જબરદસ્તી મારા પર ચાલી અને એ કેળવણીને અંતે મને જલેબી ભાવતા એટલે કે ભવડાવતા આવડ્યું. શાહપુર અને બેલગામની મુસાફરી દરમિયાનની વિવિધ ઘટનાઓ અને અવલોકનોની વાત કરે છે, જેમાં મુસાફરી એટલે કે બળદગાડી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને અગાઉના પ્રવાસોની યાદ તાજી કરવામાં આવી છે. આ પ્રવાસ દ્વારા ભૂતકાળની યાદોને જોવામાં આવે છે. વાર્તાકારના ભાઈ વિષ્ણુ દ્વારા હાજરી આપવાના લગ્નનો ઉલ્લેખ સાંસ્કૃતિક ઉત્સવો સૂચવે છે, જે ગ્રામીણ જીવનનો અભિન્ન ભાગ છે. વધુમાં પથ્થરના પુલ સાથે નદી દ્વારા મનોહર યાદો અને શાંત ગુણવત્તા ઉમેરે છે. નદીના પાણીની સ્વચ્છતા વિશે સાંસ્કૃતિક માન્યતાઓને લગતી ગેરસમજણોને સ્પર્શે છે.
બાળકોની રમતિયાળ ક્રિયા પ્રતિક્રિયા જેમ કે જામફળ અને જલેબીના સેવનની ચર્ચા જેવી હળવી અને આકર્ષક ઘટનાઓનો પણ સમાવેશ થાય છે.